કે ભાવનગર ખાતે એક પણ આવેદન દેવાનું નથી. ભાવનગર શહેરનો કોળી સમાજ છૂટતો હોય ને એવું ગામના 10 જિલ્લાના લોકો અમને કહે કે કોળીને કાંઈ થાય ને તો આપણને ગમે નહીં, આપણી પર જે થાય આપણને પસંદ હોય, પણ આપણા સમાજમાં કોઈ પર કાંઈ થાય ને એ તો આપણા બધા યુવાનોનું લોહી ગરમ થઈ જતું હોય. ભાવનગર પશ્ચિમ વિસ્તારની અંદર કોળી સમાજનું એક મહાસંમેલન મળશે. જીતુ વાઘાણીના વિસ્તારની અંદર આ મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. 1 ફેબ્રુઆરીએ કોળી સમાજનું એક મહાસંમેલન મળશે. સમાચારોમાં આગળ વાત કરીએ. હવે એ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં એક તરફ ગુજરાતની અંદર સતત એ બગદાણા બબાલની અંદર ચર્ચાઓ ચાલી રહી છે અને બગદાણાની બબાલની ચર્ચાની વચ્ચે હવે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે ભાવનગરમાં કોળી સમાજનું એક મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ભાવનગર પશ્ચિમ વિસ્તારની અંદર કોળી સમાજનું એક મહાસંમેલન મળશે. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીના વિસ્તારની અંદર આ મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. 1 ફેબ્રુઆરીએ કોળી સમાજનું એક મહાસંમેલન મળશે. બગદાણા બબાલમાં ભાવનગરની અંદર એ ન્યાય સભાની આયોજન કરવામાં આવ્યું છે. પીડિત નવનીત બાલદિયાના અધ્યક્ષસ્થાને આ એ ન્યાય સભાનું આયોજન કરાયું છે. નવનીત બાદલિયાએ તમામ સમાજના લોકોને જોડાવા માટે ગતરોજ મોડી સાંજે હાકલ કરી હતી. આ કેસમાં એસઆઈટીએ સતત તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. એસઆઈટીએ પણ આ કેસની અંદર અત્યાર સુધી 5 આરોપીઓની ધરપકડ કરી છે. બગદાણા બબાલમાં અત્યાર સુધી 13 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. ભાવનગર પશ્ચિમમાં જ્યાં આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, ન્યાય સભાનું આયોજન કરાયું છે, ત્યાં 90,000ની આસપાસ કોળી સમાજની વસ્તી છે અને 1 ફેબ્રુઆરીએ મહાસંમેલનમાં માત્ર નવનીત બાલદિયા જ સ્ટેજ ઉપર બેસશે. કોળી સમાજના તમામ આગેવાનો અને નેતાઓ એ સ્ટેજ પર નહીં બેસે આ પ્રકારની વાત સમાજના આગેવાનોએ ભાવનગરની અંદર મિટિંગ દરમિયાન કરી હતી. જો કે આ સમાજના આગેવાનો એક બાદ એક આહવાન કરી રહ્યા છે, મહાસંમેલનની જાહેરાત કરી રહ્યા છે. તેની વચ્ચે એસઆઈટીના ટીમના એ તપાસના રિપોર્ટની રાહ જોવાની વાત હતી. જો કે આ તમામની વચ્ચે ભાવનગર ખાતે 1 ફેબ્રુઆરીએ ભાવનગર પશ્ચિમ વિસ્તારની અંદર જ્યાં આ મહાસંમેલન મળવાનું છે, એ મહાસંમેલનને લઈ કોળી સમાજના યુવા આગેવાનો કે જેમને આ તૈયારીઓ કરી છે તેમને શું કહ્યું સાંભળો. પરંતુ જે મુખ્યત્વે વાત છે હવે આપણે ન્યાય સભાની. આપણે સભાનું નામ આપ્યું છે ન્યાય સભા. નવનીતભાઈના અધ્યક્ષસ્થાનમાં નવનીતભાઈને આપણે લાવવાના છે. જે લોકો બગદાણા નથી પહોંચી શક્યા ખબર અંતર પૂછવા માટે, નવનીતભાઈના ખબર અંતર પૂછવા અહીંયા આવજો એવી બધાને વિનંતી છે. વધુમાં વાત રહી જે આ ઘટનાની સંપૂર્ણ ઘટનાની, અમે સમગ્ર ટીમ, સમગ્ર યુવાનોની ટીમ પહેલેથી નવનીતભાઈના સંપર્કમાં હતા, નવનીતભાઈને મળ્યા હતા, એની પાસે તમામ પુરાવા હતા. સામાન્ય ઘટના છે, પરંતુ આ ઘટનાને પોલીસ દ્વારા મોટી બનાવી દેવામાં આવી છે અને આરોપીને બચાવવા માટે તમામ ધમપછાડા કરવામાં આવ્યા છે. પરંતુ આપણે આ મૂકવાનું નથી. અને વાત રહ્યા કાર્યક્રમની, ન્યાય સભા, તો એ કાર્યક્રમનું મુખ્ય કારણ એ છે કે ભાવનગર ખાતે એક પણ આવેદન દેવાનું નથી. ભાવનગર શહેરનો કોળી સમાજ છૂટતો હોય ને એવું ગામના 10 જિલ્લાના લોકો અમને કહે. તમામ જિલ્લામાંથી લગભગ અમારા સંપર્કમાં આગેવાનો છે. અમે એમને કીધું હતું કે જે કરશું ને એ અલગ કરજો, આવેદન નિવેદન નહીં, અમારે જે ધનાદન કરવાનું છે એ કરવાનું છે. ભાવનગરવાળા તમે બધા ભૂખતા રહો, ભૂખતા નથી. કલેક્ટરની કચેરીમાં અમારા ઢગલા બંધ આવેદનો પડ્યા છે. આજ દિન સુધી કાંઈ થયું નથી, એટલે અમારે આવેદન નથી દેવાનું. પછી જેટલા તાલુકામાં આવેદન દેવાના, તળાજા દેવાનું હોય, ઘોઘા દેવાનું હોય, શિહોર દેવાનું હોય, અશોકભાઈ બહુ મોટી સંખ્યામાં શિહોરમાં લગભગ 2000ની સંખ્યામાં આવેદન આપ્યું હતું, મને યાદ છે. બરોબર છે શિહોરભાઈ, અશોકભાઈ? એટલે આપણે આપણી તાકાત બતાવવા આપણે સભાનું આયોજન કર્યું છે અને એમાં નવનીતભાઈને લાવવાના છે. કોઈની અધ્યક્ષતામાં નહીં, પરંતુ નવનીતભાઈની અધ્યક્ષતામાં આપણે મીટિંગ કરતા હોય ત્યારે આપણી બધાની જવાબદારી બને છે. આ બેઠેલા લોકોની જવાબદારી બને છે. હીરાભાઈએ કીધું હતું, હીરાભાઈ સોલંકીએ એવું કીધું, સમાજનો નહીં, કોઈનો નહીં. તો આપણા લોહીમાં કોળીનું લોહી હોય ને તો આપણે બધા ત્યાં આવવાનું છે અને સાથે સાથે 10-10 કોળી સમાજના યુવાનોને આગેવાનોને લઈને આવવાનું છે.
અને આ સમગ્ર ઘટના અંગેના જે કાંઈ પણ બન્યું છે તે તમામ વાતોથી અમે આખી સમગ્ર ટીમ એટલી બધી ચિંતિત છે કે આટલું દોડવા છતાં આજ દિન સુધી ન્યાય ન મળતો હોય તો સામાન્ય લોકોને તો શું પરિસ્થિતિ થતી છે? અંદર ધારાસભ્ય 3 સાંસદ સભ્યો મળ્યા છે, આજ દિન સુધી તેનો નિવેડો નથી આવ્યો. એ જે કાંઈ પણ ઘટના હોય, પરંતુ હવે આપણે એને તાકાત દેખાડવાનો સમય આવી ગયો છે. ભાવનગર શહેરમાં કોળી સમાજ જાગે છે. ભાવનગર શહેરની સમગ્ર રાજ્યમાં નોંધ લેવી પડે એની માટે સમગ્ર ટીમ અમારી અત્યારે એક્ટિવ છે. દરરોજની 2 મીટિંગ અમે કરવાના છીએ. દરેક વિસ્તાર જેટલા કોળી સમાજના વિસ્તારો છે તમામ વિસ્તારોમાં અમે લોકો જઈએ છીએ. આજની આ બીજી મીટિંગ છે એટલે કોઈ વાંધો નથી કદાચ મોડું થાય તો. પરંતુ અહીં બેઠેલા લોકોને એટલી વિનંતી છે, તમારા વોટ્સઅપમાં એક બેનર બનીને આવી જશે તે તમામ લોકોએ પોતાના સ્ટેટસમાં રાખવું. 1લી તારીખે આપણું આયોજન છે. 5 વાગ્યે સાંજે 5 વાગ્યાથી અક્ષરપતિ કોમન કોર્ટ છે. તમામ આપણી વ્યવસ્થા ત્યાં થઈ ગઈ છે. જે લોકો અમારી સાથે છે, આર્થિક મદદ કરે છે, તેના પણ અમે આભારી છે. અશોકભાઈ, અમને આ જે કાર્યક્રમ કરવામાં જે લોકો પણ આભારી થયા છે, આર્થિક મદદ કરે છે, કદાચ ખૂણે ખાતરે હોય બહાર આવી નથી એકતા, એ લોકોના પણ અમે આભારી છે. કારણ કે આ કાર્યક્રમ કરવા માટે ખૂબ મોટો ખર્ચ જવાનો છે અને કાળુભાઈ એમાં નાસ્તાના જમણવારના દાતા છે એટલે કાળુભાઈના પણ આભારી છે. બધાને એટલી વિનંતી કરવામાં આવ્યા છે ત્યાં તો આપણે બધી આ સમાજની ચર્ચા કરશું. આજે તમારી પાસે એટલી સમાજના યુવાન તરીકે વિનંતી કરવા આવ્યો છું કે તમે બધા બેઠા એક વ્યક્તિ 10 લોકોને લઈને આવે અને ફરજિયાતપણે સમાજનું ઋણ અદા કરે. નવનીતભાઈને તમે મળવા કદાચ બગદાણા ન જઈ શકો પણ અહીંયા અક્ષરપાટમાં આવજો એવી વિનંતી કરવા આવ્યા છે. જય પોલીસ. ખરેખર કોળી ઉપર કાંઈ બી થાય ગમે ત્યારે જ્યારે આ વસ્તુ બની ત્યારે મને હિરેનભાઈનો ફોન આવ્યો હતો. મને કે કાળુભાઈ આવું થયું છે અને માર્યો છે, જયરા છે, માર્યો છે. તો હું મારા ઘરના નીકળી ગયો હતો એટલે વર્તેજ પહોંચ્યો તો મેં કીધું તું અહીંયા ઉતરી જા અને અહીંથી તું ટેમ્પમાં ગઈ અને મારે જવું છે. હું તરત ત્યાંથી નીકળી ગયો અને અમે અને કિશનભાઈને બધા ત્યારે ત્યાં નીકળ્યા અને ગયા પહેલા દિવસે જ્યારે આ શરૂઆત હતી ત્યારથી અમે કીધું છે અને વિડીયો જોયો છે કે જયરાજ આરોપી છે જ. તો જે આપણે સાવરવામાં જે આવે છે રાજકીય ત્યારે આપણે સમાજમાં એક આપણામાં જનૂન હોય, લોહી હોય કે કોળીને કાંઈ થાય ને તો આપણને ગમે નહીં, આપણી ઉપર જે થાય આપણને પસંદ હોય, પણ આપણા સમાજમાં કોઈ ઉપર કાંઈ થાય ને એ તો આપણા બધા યુવાનોનું લોહી ગરમ થઈ જતું હોય. પણ આપણે ખરેખર કાયદાકીય રીતે લડી અને ભલે 21 દિવસ થયા, આજે 60 દિવસ થાય તો આનો ન્યાય આપણે લેવાનો છે. બાકી જો સરકારે ન્યાય નહીં આપે તો ન્યાય લેતા પણ આપણા સમાજને આવડે છે બધી રીતે, જે રીતે એ સમજે એ રીતે આપણને ન્યાય લેતા આવડે છે.